તો આપણે દરિયાઈ ખેડૂત ભાઈ પણ અહીંયા છે, મોજૂદમાં છે ને વિનોદભાઈ ફાર્મસ છે તે પણ મોજૂદમાં છે. તો આપણે એને જઈએ અને જોઈ ક્યાં બેઠા છે, શું કરે છે એ છે. વિનોદભાઈ કેમ છે? તો જો આપણે નીકળી ગયા છીએ જવા માટે દિવ્યાસ જાય સ્ટાર્ટ થઈ ગયો ક્યાં આવું ને. જય માતાજી, જય બાપા સીતારામ. આજે સવારના 11:30 થઈ ગયા અને નાઈટ કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર થઈ ગયા છે મોગલધામ જવા માટે. આપણે નિશાકુંડલાની અંદર વાડી વિસ્તારમાં મોગલધામ છે, ત્યાં જવાના છે. દર્શન કરશું ને વિડીયામાં તો ખાસ આપણે કઈ ત્યાં બહાર ગયા નથી, એટલે આપણે ગામનો વિડીયો આજ ઉતારીને આપણે અપલોડ કરશું. અને જો સવારના 11:30 જેવું થયું છે કમ્પ્લીટ ને હજી તો નાસ્તો કરવાનો બાકી છે. હજી તો ફ્રેશ થયો છું. ચા તો હજી રસોડા પર શું કહેવાય, રસોડામાં શું ને ચા બની ગયો છે. હમણાં દિવસને નાસ્તો કરાવું પછી એમ જઈ નાસ્તો કરી અંદર ઉયો ગયો છે. સરસ મજાની દાળ છે બનાવેલી સવારમાં. જો આપણે આ ડુંગળી છે અને સુધારવાની છે ને નાસ્તામાં ડુંગળી ને એવું કરવાનું છે. અને દાળ છે, દાળ ને રોટલી અને ચા. દિવસને ચા આપી દીધો વાટકામાં. દિવસ હમણાં છે ને નાસ્તો કરશે. હે ફોન હમણાં આપું, વિડીયો બનાવી દઉં, ફોન આપું. ઓ તમારે દિવસને દરરોજ ફોન ગેમ રમવાની હોય, બહુ વર્ષ જો ને કેવી થઈ ગઈ. જો આખું તૂટી ગઈ છે, છે બોળી થઈ ગઈ છે, કાળી થઈ ગઈ છે, લાલ થઈ ગઈ છે. તો નાસ્તો તૈયાર થઈ ગયો છે ને જો આપણે દાળ છે અને ચા રોટલી અને જ્યાં સંભારો ને એવું બધું બાકી છે બધું કરી નાખ્યું. મરચું છે, લાલ મરચું છે, મને લાલ મરચું બહુ ગમે છે. અને લીંબુ છે, લીંબુ મોળી નાખ્યું, હમણાં કોબી કાપી નાખીશું. અને ડુંગળી છે અને ટેમેટું છે. ચાલો નાસ્તો કરી લઈએ. તો સંભારો સુધારી નાખ્યો છે અને લીંબુ છે અને આ મરચું છે. મરચુંમાં થોડુંક લીંબુ નાખ્યું એટલે છે ને તીખું ન બહુ લાગે એમ, જેવી રીતે કરી નાખવાનું. પછી છે ને સંભારો તૈયાર થઈ ગયો છે. આપણે હવે ખાવા મળશું. તો જો આપણે નીકળી ગયા છીએ જવા માટે ઘરેથી. દિવ્યાસ જાય સ્ટાર્ટ થઈ ગયો કમ્પ્લીટ. ક્યાં આવું ને? ઘેરમાં હોય તો હા. તો મોગલમાં જવા માટેના આ રસ્તે અહીંથી બીજવાનું કાટીકડા ફાટીકડા ને ઊંચાકોટડા ને કરસાલ. તો આ રસ્તો આવી રીતનો છે, મસ્તીનો રસ્તો છે ને. નિશાકોટડા લખ્યું છે. અહીંથી ડાયરેક્ટ જવાનું છે મોગલમાં. તો આપણે કોટડાથી ડાયરેક્ટ સીધા અહીંયા આવ્યા. આ મંદિર છે અહીંયા મોગલમાંનું. ફાટીકડા કાટીકડા જવાનો રસ્તો. તો આપણે આવી ગયા છીએ, વાડીએ છે માતાજીનું મંદિર અને કાટીકડા ફાટીકડા રસ્તા પર આવેલું છે મંદિર. તો મોગલમાનું મંદિર છે. આ જોઈ શકો મોગલમાનું મંદિર આ રીતનું મંદિર છે. બાળકોના ફોટા છે તે અહીંયા છે લટકાવેલા, બધા માતાજીના ફોટા. તો આ રીતની એટલી જગ્યા છે. તો ગેટ છે સામે છે, એ ગેટ છે. બધા દર્શન કરવા માટે આવે છે અહીં. જય મોગલમાં. તો જે માતાજી એને દીકરા દીધા છે એવડા લોકોના ફોટા છે, બાળકોના નાના એવા. તો આ બધા જે માતાજીના દીધેલા બાળકોના ફોટા છે બધા અહીંયા લગાડે છે. બધા બાળકો જ છે, ઘણા બધા ફોટા છે. તો બધા બાળકોના નાના ફોટા છે. કેટલી મસ્ત સુંદર જગ્યા છે માતાજીની. તો તમે જો નિશાકોટડાના હોય એટલા ગામ વિસ્તારના અને આવ્યા હોય દર્શન કરવા માટે, તો એ જે મોગલમાં લખી કોમેન્ટ કરજો. હે અહીંયા જોવરાવવું હોય તો એથી મંગળવારે 8 વાગે સાંજે આવે છે બધા જોવરાવા માટે.
તમે પણ આવી શકો છો અહીંયા. બાર ગામના બધા આવી શકે અહીંયા, ભાવનગર, સુરત, આ રીતનું છે. માતાજીના આપણે પણ દર્શન કરી લઈએ, કેમ કે હું પહેલી વાર જ આવ્યો મોગલધામ. તો લાઈક આપી દેજો, કોમેન્ટ આપી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મોગલધામ નિશા પરોઠા જો તમે દર્શન કર્યા હોય તો મોગલમાંના જે કોમેન્ટ આપજો જરૂરથી. જય મોગલમાં. તો આપણે એક આવી ગયા છીએ એક ભાઈબંધને મળવા માટે, વિનોદભાઈ ફાર્મસ વાળાને. તો એમને આપણે મળશું, એની મુલાકાત કરશું અને વિડીયામાં સાથે બનાવી રહેજો. તો અત્યારે એની દુકાન અહીંયા આવેલી છે, દુકાને બતાવી દઈએ છીએ. એના પપ્પા અત્યારે દુકાને બેઠા છે. તો ચાલો અત્યારે શું કરે છે જોઈ લઈએ આપણે એને. તો અહીંયા આ રીતની દુકાન છે. હા, કેબિન પણ દુકાન જ કહેવાય ને આપણા માટે. તો આપણે દરિયાઈ ખેડૂત ભાઈ પણ અહીંયા છે, મોજૂદમાં છે ને. વિનોદભાઈ ફાર્મસ છે તે પણ મોજૂદમાં છે. તો આપણે એને જઈએ અને જોઈ ક્યાં બેઠા છે, શું કરે છે. આપણે બીજું તો કઈ પૂછવાનું છે નહીં મતલબમાં. તો હવે અહીંયા બેઠા છે બધા મિત્રો, અહીંયા ભેગા થઈ ગયા છે. શું છે નાનજીભાઈ, કેમ છે? વિનોદભાઈ કેમ છે? તો અમે જો ને કીવો ને બેઠા ધનજીભાઈ હુઈ ગયા ખોળામાં ઈ જો. હા, જો ભાઈ હુઈ ગયા છે અને દાદા આવી ગયા બેહવા ને એક ભાઈ બનાવી અહીં બેહવા. બધા બેઠા છે. તો અહીં દુકાને બેઠા છે. હાલતું તમને ઈ ઉપાય કરી કઈ કા બેઠા બેઠા વિચાર કરતા કે ચેનલો કેમ હકારવી એમ. આ લાલભાઈ કે અમને કઈક આઈડિયા આપો તો એવું લાગે છે કે બધાને જોતા તો આઈફોન લેવો કેમ લાગે? આઈફોન હોય ને તો ખરેખર હાલે. આઈફોન માં અકતરો કરીને એકલા આઈફોન એમ આપણે બધા જઈને પાર્ટનર માં લઈ આઈફોન એમ લાગે. પછી બનાવી ચેનલ એમ કરવું. હા, તો એમ કરીએ કઈક, કેમ કે લેવો તો જોહે જ તે આપણે. હા, હું ડેલી વિડીયો બનાવું છું એટલે મારે જરૂર તો પડશે જ તે. કઈક કરવું તો જોહે જ તે અલગ પ્રકારનું. જો અહીંયા એની દુકાન છે અને વિનોદ ફાર્મર ની દુકાન છે. હું દરિયાઈ ખેડૂત આ વિનોદભાઈ ફાર્મર. તો ખરેખર આ લાલજીભાઈ ની ચેનલ છે. તો એની ચેનલ માં અમે બે આવ્યા છીએ. તો અમે આશા રાખીએ કે આ વિડીયો એને બશારા ને હાલે. મતલબ કે બશારા તો ન કહેવાય, સોરી લાલજી, પણ ખરેખર વિડીયો હાલે એવી કોશિશ કરશું અને હાલવો જોઈએ. લગભગ તો અમારો ફોટો મેકશું થંબનેલ માંથી અખતરો કરવા કા જોઈ ચેક કરીએ હાલે ને. તો એવી રીતે તો અમે એવી રીતે ચેનલ બનાવીશું, મતલબ એમ એટલે ઇન્ટરવ્યુ લેવા જાવ એમ. આઈફોન થી લઈને વિડીયો બનાવો હે એમ લાગે છે એવું. જોઈએ હાલો ઈ તો પાકું જ છે. ઈ તો મગજમાં આવી ગયું કે આઈફોન ખરેખર લેવો છે. તો અમે એની વાટે કારુના બેઠા હતા. અહીંયા મેરડીમાનું મંદિર છે. અહીંયા ઘણી વાર ચર્ચા કરી આ વિનોદભાઈ અરે ઘણી વાર વાત કરી ચેનલ વિશે ને. એની પણ ચેનલ છે વિનોદ ફાર્મસ. અને આ દરિયા ખેડૂત ભાઈ તમે લાઈવ જોતા છો કાયમિક. હું એને કાયમિક માટે લાઈવ જોઉં છું. 2 મણા લાઈવ દરરોજ થાય છે. 10 સુધી લાઈવ હોય દરિયા ખેડૂતમાં રાતે 9 થી 10. અને સરસ મજાનો વ્લોગ સારો, બહુ મસ્ત હોય, સુપર હોય. એટલે મજા આવે આપણને જોવાની હતી. જો આ રીતનું કઈક બધું. હા, ખરેખર અહીંયા આવ્યા છો તો દર્શન કરાવી દો બધા મિત્રોને. હા, મેરડીમાં નહીં આપણે દર્શન કરી લઈશું આજ બીજું. તો વિનોદભાઈ ખૂબ ખૂબ આભાર તમને મળ્યા બદલ. અને આપણે આ ભાઈ થી બહુ મોટી ચેનલ છે, એમને ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે સપોર્ટ કરતા રહો અને લાઈક આપજો, કોમેન્ટ આપજો. અને ત્યાંથી તમે વિડીયો જોવો છો તો જરૂરથી એક લાઈક ને કોમેન્ટ આપી દેજો. તો મેરડીમાનું મંદિરે આપણે જઈએ. થઈ ગયો છે, આરતીની વાર છે. તો આરતીની વાર છે અને મેરડીમાના મંદિરે આવી ગયા છીએ આપણે ફરી એકવાર. મેરડીમાના દર્શન કરી લો બધા. આ રીતનું મેરડીમાનું મંદિર છે અને આ સ્થાનક છે આખું. એ અમે છે દરિયો છે એટલે જગ્યા છે બધી. તો દર્શન આપણે કરી લીધા માતાજીને. તો જય માતાજી. તો અહીંયા બાળકોના ફોટા મેકેલા છે બધે. મેરડીમાના મંદિરે અહીંયા ફોટા છે જે માતાજીએ બાળકો આપેલા છે, તેમના ફોટા છે આ બધા. તમે જોઈ શકો છો. આ માનતા જે માનેલી હોય તેમને જે સંતાન થયા હોય તેમના ફોટા છે બધા. તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. વાવડીની વેળમાળી માતાજી મેરડીમાં વાવડીની વેળમાળી